ગૌરીબેન શાહ, જામનગરમાં જન્મ. 20 જેટલા હાસ્યવ્યંગ્ય નિબંધોની રચના કરી છે. કલકત્તા, પૂના, ભાવનગર, નંદીગ્રામ અનેક સ્થળોએ તેમણે પોતાના નિબંધોએ પ્રસ્તુત કર્યા છે. અઠ્ઠે દ્વારકા અને અશોકના પર્ણલેખો એ બે નિબંધોને વિશેષ લોકચાહના મળી છે. હમણાંના શબ્દસર સામયિકની અંદર અઠ્ઠે દ્વારકા પ્રકાશિત થયો છે. ગૌરીબેન શાહ. સૌને નમસ્કાર. નિબંધ છે મારો હાસ્ય નિબંધ. ટોપી પહેરાવી તે આનું નામ. અને એમણે મને ટોપી પહેરાવી અને વોરંટી કાર્ડ પણ આપ્યું કે ટોપી ઉડી જાય તો અમારા ખર્ચે ફરી ટોપી પહેરાવશું. પણ એમને મને ટોપી ફરી પહેરાવી, આ વખતે પણ મારા જ ખર્ચે. વાત જાણે એમ છે કે મારા દાંતમાં સડો થયો અને સડો દૂર કરવા ડૉક્ટરે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી અને પછી એ દાંત પર કેપ પહેરાવી. આપણી સુંદરતામાં ઘટાડો ન થાય એટલે ડૉક્ટર લાલચ આપીને અસલી દાંત જેવી દેખાતી મોંઘામાં મોંઘી કેપ નાખવાની સલાહ આપે. પણ આમાં એમની ઉંદરતા આડે આવીને આપણું ખિસ્સું કાતરી નાખે. વોરંટી તો એમણે એવી રીતે આપી હોય કે આપણે પથરા ચાવીએ તો પણ આપણને કંઈ નહીં થાય. પણ આપણે તો હવે મશીન ક્લીન અનાજ વગેરે વાપરીએ છીએ એટલે પથરા તો શું, કાંકરા પણ ચાવવામાં આવતા નથી. પણ સિંગ ચણા કે બદામ વગેરે આપણે વોરંટીના ભરોસે ખાધા હોય, પણ વોરંટી સિંગ દાણાની જેમ ખોરી નીકળે અને દાંતની કેપ નીકળી જાય. જ્યારે બે દાંત વચ્ચે ગેપ થઈ જવાથી ખોરાક ભરાઈ રહે અને સડો શરૂ થાય ત્યારે આપણને ખબર પડે કે દાંત ખોરાકને નથી ખાતા, ખોરાક દાંતને ખાઈ જાય છે. આવી ચેતવણી ફૂડ પેકેટ પર મૂકાવી જોઈએ. બે દાંત વચ્ચે ફસાયેલા રેસાને કાઢવાની મથામણમાં કેપ ઢીલી થઈને નીકળી ગઈ. ટોપીની સાથે અડધો દાંત પણ નીકળી ગયો. મેં વોરંટી કાર્ડ બતાવ્યું તો ડૉક્ટર કહે, તમારો દાંત તૂટ્યો છે, કેપ તો હેમખેમ છે. વોરંટી લાગુ નહીં પડે, બાકીનો દાંત પણ કઢાવવો પડશે. એટલે અમે તમને ઇન્વર્ટેડ કોમામાં ટોપી તો પહેરાવવાના છે. આમ દાંત કઢાવવામાં ખિસ્સું કતરાઈ ગયું. મને એ પૂછવાની હિંમત ના થઈ કે અડધો દાંત તો જાતે જ જતો રહ્યો છે તો અડધો જ ચાર્જ નહીં લેવાનો. મને થયું કે હળી કરીશ તો ક્યાંક આજુબાજુના એક દાંતના મૂળિયા પણ ડૉક્ટર ભૂલથી હલાવી નાખશે. દાંતની ટ્રીટમેન્ટમાં બહુ મૂંડાયા પછી નક્કી કર્યું કે ટ્રસ્ટના દવાખાનામાં સારવાર કરાવવી. વાર થાય પણ થોડું ઓછું મૂંડાવાય. લોકો 32 દાંત વચ્ચે ફસાયેલી જીભ પર દયા ખાય, પણ મને તો દાંતની જ દયા આવે. આડો અવડો સંવાદ જીભ કરે ને સંવાદને પરિણામે સડાની પીડા દાંત ભોગવે. સંવાદની જેમ આડો અવડો સંવાદ પણ જીભ કરે અને માર ખાઈને તૂટે દાંત. આમ જીભ સંવાદ કરે કે સંવાદ કરે, ભોગવે તો દાંત. ખરેખર આ જીભ તો 1-32 જેવી જ છે. પછી બીજા દવાખાનામાં ડૉક્ટરે કહ્યું કે તમને ટોપી તો પહેરાવશું, પણ દાંત વચ્ચે ગેપ હોવાથી સિયામીઝ બાળકોની જેમ બંને દાંતને એક જ ટોપી પહેરાવશું. ટ્રસ્ટના દવાખાનામાં દર્દીઓ વધારે હોવાથી નિશ્ચિત સમયમાં રોજે રોજ બધા દર્દીઓને ન્યાય આપવાની લહાઈમાં રૂટ કેનાલના સીટિંગ વધી ગયા. પાછો તેમાં મહાકુંભની જાત્રાનો અને શરદી ઉધરસનો સ્ટે આવ્યો. એટલે રૂટ કેનાલનો પ્રોજેક્ટ નર્મદા કેનાલના પ્રોજેક્ટની જેમ લંબાયો. ધાર્યા કરતાં વધારે દિવસો થયા એટલે સીટિંગ દીઠ પૈસા પણ વધ્યા. વળી ડૉક્ટરે બોમ્બ ફોડતા કહ્યું કે 3 દાંત ઉપર બ્રિજ બનાવવો પડશે. મેં કહ્યું કે બ્રિજ તૂટી જાય તો એના માટે જવાબદાર કોણ? તો ડૉક્ટર અકળાઈને બોલ્યા, અમે તો રામનું નામ લઈને જ બ્રિજ બનાવીએ છીએ, પણ દાંતનો પાયો નબળો હોય તો એના માટે અમે જવાબદાર નથી. દાંતની સારવાર માટે ડૉક્ટર મોઢું એટલું મોટું ખોલાવે કે મને થયું કે પ્રશ્ન પૂછું કે બ્રહ્માંડના દર્શન કરવાના છે. જો કે મારા મોઢામાં બ્રહ્માંડભરની વાનગીઓના કણો 2 દાંતની વચ્ચે મારા ખાવાના શોખની ચાડી ખાતા જોવા મળે. બીજા સિટિંગમાં ગઈને ડૉક્ટરે ફરી જશોદાની જેમ મોઢું ખોલાવ્યું, પણ એમને તો નિરાશા જ હાથ લાગી. ગોળ પાર્ટિકલ્સને બદલે
ફૂડ પાર્ટિકલ્સ જ દેખાય. સારવાર શરૂ કરે તે પહેલાં તો તેમને કોઈનો ફોન આવ્યો ને તેઓ વાતોએ વળગ્યા. આ તકનો લાભ લઈને એક મક્ષિકા ગુફા સમજીને ગુફા સમજીને પોતાનું કુતૂહલ સંતોષવાના ઈરાદે મારા વિશાળ ઉદ્ઘાટિત મુખમાં પ્રવેશવા મંદ્ર સપ્તકમાં હરકત લઈને રાગ ઘુસિયા મુખાશ્રી ગાતા ગાતા ઉડાયમાન થઈ. હવે હું સુરસા તો છું નહીં, એટલે હનુમાનજીની આશા તો ન જ રાખી શકું. માખી પ્રવેશવાની જ હતી ત્યાં ડૉક્ટરના આસિસ્ટન્ટે મારા માટે ઇન્જેક્શન તૈયાર કરીને ફુવારો ઉડાડ્યો. તે માખી પર પડતા મારા પહેલાં તો માખીનું અંગ ખોટું પડતા મારા મુખમાં પ્રવેશવાનો માખીનો અદ્ભુત સ્ટન્ટ નિષ્ફળ ગયો. મારું મોઢું ક્યારનું ખુલ્લું હતું, એમાં મારા મોઢાના સ્નાયુ એવા ખેંચાઈ ગયા કે મને થયું કે ક્યાંક હંમેશ માટે મારું મોઢું ખુલ્લું ના રહી જાય તો સારું. ફોનમાં વાત કરતાં કરતાં સદનસીબે ડૉક્ટરનું ધ્યાન મારા પર પડ્યું. તમે હજી મોં ખુલ્લું રાખ્યું છે? મોઢાની સાથે મારા ડોળા પણ ફાડેલા જોઈ ડૉક્ટરે ફોન મૂક્યો અને ટ્રીટમેન્ટ શરૂ કરી. ત્યાં બારીની બહાર વાંદરો આવ્યો. મારા ખુલ્લા મોં જોઈને અમદાવાદમાં વાંદરા બહુ આવે. ત્યાં બારીની બહાર વાંદરો આવ્યો. મારા ખુલ્લા મોંને જોઈને વાંદરાને થયું આ મારા જેવું જ પ્રાણી લાગે છે. મોઢું ખુલ્લું હતું તો ખીખિયાટા કરતી એવું એને લાગ્યું હશે. ડૉક્ટર એના ડ્રીલ જેવા સાધન વડે દાંતના સડાને ખોતરતા હતા ને એના આસિસ્ટન્ટ બીજા સાધન વડે પાણી કાઢતા હતા. તો મને લાગ્યું કે આ લોકો ડંકી ખોદે છે કે સોસાયટીની ટાંકી સાફ કરે છે કે પછી જાણે તેઓ ગોલ્ફ કે બિલિયર્ડ્સ રમતા હોય એ રીતે એમના સાધનો ફેરવતા હતા. એમાં ને એમાં મને લોહી નીકળી આવ્યું. ડૉક્ટર કે તમે હલ્યા એમાં, એમ નહીં કે મારા મોંમાં બિલિયર્ડ્સ રમવા ગયા એમાં વાગ્યું. જો કે મારી ચરબી એટલી બધી છે કે તો તેલનો કૂવો સમજીને ડ્રિલિંગ કરે તો તેલ પણ મળી આવે. હવે આવી શોધ થાય તો તેલ તો મળી જ આવે, સાથે સાથે લોકોનું વજન પણ ઓછું થાય. પણ અત્યારે તો દાંતની ટ્રીટમેન્ટ એટલી મોંઘી છે કે પેશન્ટનું તો ખરેખર તેલ જ નીકળી જાય છે. દાંતના ડૉક્ટરો સારા એવા પૈસા લઈને આપણને ખરેખર ટોપી પહેરાવતા હોય છે. કેટલાક ડૉક્ટરો કેપની વોરંટી આપતા હોય છે, પણ મને લાગે છે કે જેના દાંત નબળા હોય અને વોરંટીની મુદત પતે તે પહેલાં જ તૂટવાની સંભાવના હોય એને જ વોરંટી આપતા હશે. મારી દાંતની ટ્રીટમેન્ટ રસપૂર્વક નિહાળતો વાંદરો પણ વિચારતો હશે કે પેલો ટોપીવાળો તો ભોળો હતો, આ ટોપીવાળો તો ગજબની ટોપી પહેરાવે છે. તે નવા અજબ ગજબના ટોપીવાળાની વાર્તા પોતાના પોતરાઓને કરવા કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો અને મને શ્લોક યાદ આવ્યો જેમાં કહ્યું છે કે વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વૈદ્યો પ્રાણાન ધનાની ચા. અર્થાત હે વૈદ્યરાજ, યમના ભાઈ, હું આપને પ્રણામ કરું છું. યમ તો ફક્ત પ્રાણ હરે છે, જ્યારે આપ તો ધન અને પ્રાણ બંને હરી લો છો. થોડામાં ઘણું સમજજો. Thank you.